છે ને તો કોમેન્ટમાં કહેજો અમારે તરીકો છે તારા હાટું છે ને સ્પેશિયલ મેં હે ને લીંબુ સિકંજી બનાવી બેને પહેલો વ્લોગ બનાવ્યો છે તો કોમેન્ટમાં જરાક કહી દેજો। હેલો દોસ્તો, જય શ્રી રામ, બધાને સ્વાગત છે આજના નવા વ્લોગમાં। તો આજ વ્લોગ મારે બનાવવાનો છે કેમ કે મારી બેન વેલા વહી ગયા ગામમાં સિલાઈ કરવા। મને એમ થયું કે હાલો વ્લોગ આજ હું બનાવી નાખું, કોઈ દિવસ બનાવ્યો નથી, પહેલી વાર બનાવું, એટલે આપણને કઈ આવડતું તો છે નહીં બનાવતા, પણ ટ્રાય કરીએ અને કેવો બને એ કહેજો પાછા બધા કોમેન્ટ કરીને। લીંબુ સિકંજી બનાવવાનું છે તો આપણે બનાવવા મળી લીંબુ સિકંજી, અને પાછા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને જોજો અને કહેજો પાછા કેવું બન્યું, કેવો વ્લોગ બનાવ્યો દેખાડું। એમાં નાખવાની છે લેવા માટે આ વસ્તુ છે ને આને તકવરિયા કહેવાય। આપણે આનું શરબત બનાવવાનું ને આ બહુ ઠંડાઈ હોય ને આપણે ખાવામાં સારા। જો આ ચોમાસામાં થાય પણ આ લીધેલા નથી, અમે ચોમાસામાં થઈ ગયેલા છે, લીધા નથી ને આવી તો ધારું ને એવું હોય ને એમાં એ બહુ થાય, એટલે અત્યારે આપણે લઈ લેવાનું છે, થોડાક જ છે, લાટ નથી, એટલે આપણે લઈ લઈએ અને ખેંચી લઈએ। ત્યારે તો સુકાઈ ગયેલા છે એટલે બહુ કઠણ નહીં હોય, મોજાય બળશે તો એટલે ખેંચાઈ જાય એવા છે। ચોમાસે બહુ મસ્તીના લીલા હોય, અત્યારે તો સુકલ જ છે, જો કેટલા મસ્તીના છે। અને હવે આને આપણે આમ ફરવા જ લેવાના છે। આપણે કાઢી લીધા ના આટલા નીકળ્યા। હવે આમાં પક્કો ફોતરી છે ને આપણે હારા કરીને પછી પલાળીને પછી શરબત કરીએ। અને થોડાક લીનને આમાં પલાળવા મૂકી દીધા હા, તો આને લાટકા વાર ન લાગે, પલળી જાય। 10 મિનિટ પહેલાં પલાળવા મૂક્યા, જો આવા થઈ ગયા, પલળી ગયા। હવે આપણે શરબત બનાવી નાખીએ। લીંબુનો જો રસ કાઢવાનો છે એટલા લીંબુનો, પછી ટેસ્ટમાં ઓછો લાગશે તો આ પેડા એ પાછા નાખશું, ત્યાં રસ કાઢી નાખીએ લીંબુનો। આ લીંબુ તો દુકાનેથી લેવા એટલે બહુ સારા નથી, કાસા પાકના છે બે, રસ્તો તો નીકળે છે જો આમાંથી। રસ કાઢવાનું તો મેકાઈ ગયું એટલે જડતું નથી, એટલે આપણે જો આથી રસ કાઢી નાખવાનું છે। શરબત ખાવાનું છે મસ્ત, આપણે બનાવવાનું છે લીંબુ સિકંજી। તો શરબત કરું છું, તો તકમરિયા નાખી પછી આપણે પીવા જઈએ ને એવો ટેસ્ટ આવે। તમે બધા ક્યારેક બનાવજો, તકમરિયા હોય તો બહુ મજા આવે પીવાની। કાઢી નાખો અને નાખવાની છે ખાંડ। આપણે પેલા ખાંડ આખી હોય ને તો આપણે ઓગાળવી પડે, એટલે આખી હોય તો પેલા ઓગાળી નાખવાની। મારે તો જો આ દળેલી છે એટલે પેલા પછી નાખું તોય હાલે, એટલે હું ખાંડ નાખી દઉં, લીંબુનો રસ નાખી દીધો અને આને મિક્સ કરી પછી આપણે નાખવાની છે તકમરિયા અને પછી જલ્દી, પછી આપણું શરબત તૈયાર, ચિકનજી તૈયાર થઈ જાય। આપણે હારે ટેસ્ટ કરતા જાવ કેવું થાય। હવે આપણે નાખવાના છે તકમરિયા। તકમરિયા આપણે ઘણા પલાળેલા છે એટલે આપણે બધાય નથી નાખવાના, જોતા પૂરતી નાખવાના છે, એટલે થોડાક આપણે નાખી દઈએ। જો કેવા મસ્ત લાગે છે, તકમરિયા ફૂલી ગયા મસ્તીના। આ તો તરત પલળી જાય, 10 મિનિટ પહેલા પલાળ્યા પલળી ગયા। હવે આપણે નાખી દેવાની છે જલ્દી। આ દુકાને મળે ને એ છે, પેકેટમાં મળે એ જલ્દી નાખી દેવાનું છે આપણે। હવે આને મિક્સ કરી દેવાનું આપણે। હવે ટેસ્ટ કરી લઈએ કેવું લાગે। રેડી છે, કાંઈ નહીં નાખવું પડે। હાલો આપણું શરબત થઈ ગયું તૈયાર, હાલો બધા પીવા। બધાને આપણે આપી દઈએ, પેલા તો કેમેરામેનને આપી દઈએ કેમ કે એ પીવાના વાટ લઈ રહ્યા છે, તો લો પહેલો તમે કઈ। હવે આપણે બધાને આપી દઈએ।
કરે છે, બધા કામ કરે ને આ બધાને આપી આવીએ. તો આપણે જઈએ આશુબેન પાસે. બીજા તો બધા આમ આગા છે એટલે પછી ના જાઉં, પેલા અહીંયા નજીક છે એને લઈ આવીએ. તો હાલો ટેસ્ટ કરાવી આવીએ એને. તો દાળમાંથી મોટર કાઢી છે કે તો એ ઉતારવાની છે એટલે એ લેવા ગયેલી છે, કાઢવા ગયેલી છે. તો એને કામ કરે. શરબત લાવ્યા તો આપણે પી લઈએ. તે હાટું લાવી પી લઈએ. વાવ મસ્ત છે, પીવું તો બધા આવજો જો આવું છે. હાલ તો હવે આપણે બધાને દઈએ આવીએ પાછા. તો આપણે જો લીંબુ ચિકનજી બનાવી હતી અને બધાને પાઈ દીધી. અને આપણે એક બેન બાકી છે એની હાટું ચા બોટલમાં ભરી લીધી. અને એ આવે જ છે જમવા, અહીંયા ગામમાં ગયેલી છે કે એટલે એ જમવા આવે ને કરતા એના હાટું કઈ રાત નહીં તો સાંજે આવે છે. પણ આજ આવે એટલે એના હાટું બોટલમાં ભરી લીધી છે. બેન જો હવે આવી ગયા છે અને મોઢું તો લાગે છે તડકો લાગી ગયો હોય એવું, કેમ કે તડકો છે જ તે આજે એટલે હાલી આવે છે. પછી આવે પછી આપણે એને પાઈ દઈએ. તડકો જ છે આજ ગજબનો, એટલે એમાંય પાછું હાલીને આવવાનું હોય એટલે વધારે તડકો લાગી જાય. કા તડકો લઈ ગયો કે તમારા કોઈને તડકો છે ને તો કોમેન્ટમાં કહેજો અમારે તડકો છે. અમારે તો બહુ ને બહુ એટલે બહુ ઉકળાટ થયા છે, કેમ કે વરસાદ એ નહીં આવતો ને તડકો એટલો. અને એમાં હું પાસે વાડી હતી ગામમાં તડકાનું એવું બોલાય જાય છે. ગામમાંથી વાડી આવ્યા, ટિફિન નહોતી લઈ જઈએ. મેં કીધું જમવા બપોરે અહીંયા આવી એમ. ના તો તડકો એટલે એમ છું કે હવે આવી નહોતું સારું છે. તે હાટું થી તને તડકો લાગ્યો કે એટલે મને એમ થયું કે તડકો જ લાગ્યો છે. તારે હાટું છે ને સ્પેશિયલ મેં હે ને લીંબુ ચિકનજી બને. મારા બાપ અને ગમે એમ બની હોય ને તો હારી બની એમ કે ટેસ્ટ કરીએ. આપણે બનાવેલું કાઈ ન ઉસેથી પીવું નો હાલ લાગે કોક ને પીવા થાય ને. લેતી હું કઈ એવું ખરાબ ન બનાવતી આવ. મસ્તી મસ્તીનું બન્યું. દુકાનમાં એવું જ છે. લાવતી હોય તો મેં ટ્રાય કરવા બની પેલું. મસ્તીનું બન્યું. તો ભાઈ ખોટું નથી બોલતી, શરબત મસ્તીનું બન્યું. અસલ લીંબુ ચિકનજી જેવું જ થઈ ગયું. તો જમવામાં છે દૂધીનું શાક છે, અને બાજરાના રોટલા. અમારા શોભાબેન ને બહુ ઉતાવળ થઈ ગઈ ને એટલે બાજરાના રોટલા મોટા મોટા બનાવેલા છે. અને અહીંયા છે ખીચડી. અને આપણે મીઠું હારે રાખી કોક ને મીઠામાં એવું લાગતું હોય તો. પછી આપણે છે આથણા છે કેરીના. અને આમાં છે છાશ. એમાં પહેલી વાર ભાણામાં આપે છે હો ભાઈ. છાશ પછી એવું લાગશે તો ખાશે તને લેવી. હાલો આજ અમારા શોભાબેને વ્લોગ બનાવ્યો હો. તમને બધાને કેવો લાગ્યો છે વ્લોગ એમ કોમેન્ટમાં કહેજો. કેમ કે અમારા શોભાબેન પહેલી વાર વ્લોગ બનાવતા, કેમ કે આમ તો આડી આડી તો ડબકા નાખવા બહુ આવે, પણ પર્સનલી કોઈ દિવસ એને વ્લોગ નથી બનાવ્યો એટલે થોડાક નર્વસ પણ થઈ જાય, કેમ કે પહેલી વાર બનાવતા હોય એટલે બધા નર્વસ થઈ જાય. અમારા શોભાબેને પહેલો વ્લોગ બનાવ્યો છે તો કોમેન્ટમાં જરાક કહી દેજો, થોડુંક વાહ વાહ કરજો એટલે બીજી વાર બનાવે. એ હમણાં આપણને પાછું ખબર પડે એમ તો. તો ભાઈ જો અમારા શોભાબેન ને પેલો વ્લોગ બનાવ્યો છે અને હવે આપણે વ્લોગ ને અહીં પૂરો કરી દઈએ, કેમ કે શોભાબેન હાથનું લીંબુ ચિકનજી પી લીધું છે. અને મજા મસ્ત નું બનાવ્યું, આમ તો સારું બનાવ્યું હતું. ના આપણે લીંબુ ચિકનજી લેવા જાય ને એવું જ હતું, પણ એને ગોળાનું ઠંડુ પાણી નાખ્યું હતું. અને ન્યા મતલબ બરફ હોય. હા બરફનો ખાંડો ખાંગડો હોય ને. હા એ આપણે એવું ન હોય. આપણે એવું ન હોય મતલબ. તો હાલો વ્લોગ ને પૂરો કરીએ. આજનો વ્લોગ આશા રાખું છું કે તમને ગમ્યો હશે, અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. મળીએ બીજા આવા નવા એક નવા વ્લોગમાં. તો ત્યાં સુધી બધાને જય સિયારામ, બાય બાય.